એક જૈન પરિવારનો ગરીબ પણ સંસ્કારી બાળક, નામ દીપચંદ, એને ઈશ્વરને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હું રોજ 1000 રૂપિયાનું દાન કરી શકું એવી મને ક્ષમતા આપજે. બાળક મોટો થાય છે, ગરીબમાંથી માલેતુજાર બને છે, મોટો બેરિસ્ટર બને છે, દાન આપવાનું ચાલુ કરે છે. જેમ દાન આપે એમ એની સંપત્તિ વધતી જાય છે. એક સમય એવો આવે છે કે રોજનું 1 લાખ રૂપિયાનું દાન આપતો થઈ જાય છે. આ છોકરાનું આખું નામ દીપચંદ સ્વરાજ ગાર્ડી, જેને લોકો હવે દાનવીર ભામાસાના નામે ઓળખે છે. 99 વર્ષ જીવેલા દીપચંદભાઈએ કેટલા રૂપિયાનું દાન કર્યું એનો આંકડો માંડવો મુશ્કેલ છે. આટલા મોટા દાનવીર હોવા છતાં તમને એના બહુ વિડીયો, પુસ્તકો કે પૂતળા જોવા નહીં મળે, કારણ કે તેઓ એક હાથે દાન કરતા તો બીજા હાથને ખબર ન પડવા દેતા. જૈન સમાજના સિદ્ધાંત મુજબ નિષ્કામ ભાવે દાન કરવું ને ભૂલી જવું. એમને પ્રસિદ્ધિનો રતિભર મોહ ન હતો. બાકી આજકાલ 1051 આપીને આરસપાણની તકતી લગાવનારાઓનો તૂટો નથી. દીપચંદભાઈનો જન્મ રાજકોટ જિલ્લાના પડદરી ગામમાં થયો હતો. ઉત્તરના લક્ષણ પારણામાંથી. બાળપણથી જ તેમનામાં સંસ્કાર અને સહાનુભૂતિના બીજ રોપાયેલા હતા. માતા ધર્મિષ્ઠ હતા. કૂવામાં હોય એવું અવેડામાં આવે. બાકી રીલું જોઈને છોકરું જણનારી માતાના ભટુરિયા 12 મહિનાના થાય ત્યાં મોબાઈલની માંગણી કરતા થઈ જાય છે. માત્ર 4 વર્ષના દીપચંદે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. માથે આપ તૂટી પડી હોય તેવી આ સ્થિતિમાં તેમની માતા કપૂરબેને એકલે હાથે હિંમતથી કામ લીધું. એ સમયે કપૂરબેનની ઉંમર માત્ર 20 વર્ષની હતી. ઘરમાં આર્થિક ભીંસ અને પારાવાર તંગી હોવા છતાં કપૂરબેને ક્યારેય કોઈની સામે હાથ લંબાવ્યો નહીં. તેમણે જાત મહેનતથી પરિવારનું પોષણ કર્યું ને પેટે પાટા બાંધીને દીપચંદનો ઉછેર કર્યો. એટલું જ નહીં, પોતાને ત્યાં ખાવાના સાંસા હોવા છતાં તેઓ આસપાસના લોકોને નાની મોટી મદદ કરવા દોડી જતા. માતાના પરોપકારી સ્વભાવની ઊંડી છાપ નાનકડા દીપચંદના બાળ માનસ પર પડી. દીપચંદ માત્ર 11 વર્ષનો હતો ત્યારે મૂડી ગામમાં આવેલા તેના કુળદેવતા માંડવરાય દાદાના મંદિરે ગયો. ત્યાં જઈને આ બાળકે ભગવાન પાસે કોઈ રમકડું કે પોતાની જાત માટે સુખ સાહેબી ન માગી, પણ એક અનોખી પ્રાર્થના કરી. હે ભગવાન, મને એટલો સક્ષમ બનાવજે કે હું મારા જીવનમાં રોજનું 1000 રૂપિયા જેટલી રકમનું દાન કરી શકું. તેની આ પ્રાર્થના આગળ જતા સાચી સાબિત ઠરી. બચપણથી તેના મનમાં એક વાત ઘર કરી ગયેલી કે હું ગરીબ હોઉં કે સાહુકાર, મારે દીન દુખિયાની થાય એટલી મદદ કરવી છે. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી ઉચ્ચ અભ્યાસના સપના સાથે 1933માં દીપચંદભાઈ માયાવી નગરી મુંબઈમાં આવ્યા. ગુંજામાં જાજા કાવડિયા ન હતા, પણ નથી કહેતા કે મન હોય તો માળવે જવાય. તેમણે એક જૈન સંસ્થાના મોવડીનો સંપર્ક કર્યો. સાહેબ, મારે ભણવું છે પણ મારી પાસે પૈસા નથી. મદદ નથી જોઈતી, પણ થઈ શકે તો થોડા પૈસા લોન તરીકે આપો. પેલા જૈન મોવડીએ તેમને ગયા ખાતે પૈસા આપ્યા, પણ દીપચંદભાઈએ તો લોન સમજીને જ લીધા. આ લોનના પૈસાથી દીપચંદભાઈએ રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી BSc અભ્યાસ કર્યો. આ યુવાન અત્યંત સ્વાભિમાની હતો. તેથી ભણતરની સાથે સાથે દીપચંદભાઈએ કાયદાની ફર્મમાં પાર્ટ ટાઈમ નોકરી પણ શરૂ કરી અને પોતાની કમાણીમાંથી લોનની એક પાઈ ચૂકવી દીધી. પેલી 1000 રૂપિયાના દાનની નેમને માથે લઈને દીપચંદભાઈ ગવર્મેન્ટ લો કોલેજમાંથી LLB પાસ કરે છે. 1942માં ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર એટ લોની ઊંચી પદવી મેળવે છે. પોતાના દાનના ટાર્ગેટને હાંસલ કરવા દીપચંદભાઈ દિવસ રાત મહેનત કરે છે. યાદ રાખજો, શીખો એપ ડાઉનલોડ કરવાથી રૂપિયાવાળા નથી થઈ જવાતું. એના માટે તો બૈડો તોડવો પડે સાહેબ. દીપચંદભાઈએ કાયદાની પ્રેક્ટિસની સાથે સાથે જમીનની દલાલી અને પ્રોપર્ટી મોર્ગેજનું કામ પણ શીખી લીધું. પારસમણી જેવો સ્પર્શ ધરાવતા યુવાને જે કામમાં હાથ નાખ્યો તેમાં સફળતા જ મળી. ધીમે ધીમે તેઓ આ કામમાં એવા નિપુણ બની ગયા કે વકીલાતમાંથી થતી બધી જ કમાણીમાંથી તેઓ જમીન ખરીદવા લાગ્યા. સમય જતાં તેમની બેવડી કમાણીએ દીપચંદભાઈને કરોડોના સંપત્તિના માલિક બનાવી દીધા. જ્યારે માણસ પાસે અઢળક પૈસો આવે ત્યારે તેના શોખ બદલાઈ જતા હોય છે, પણ દીપચંદભાઈ તદ્દન અલગ માટીના માનવી હતા. મોટી મોટી અદાલતોમાં કેસ લડીને તિજોરીઓ ભરવાને બદલે તેમણે સંપત્તિનો ઉપયોગ સમાજના કચડાયેલા અને જરૂરિયાતમંદ લોકો માટે વાપરવાનો નિર્ણય લીધો. 49 વર્ષની ઉંમરે જ્યારે તેમને વકીલાતમાંથી ધીકતી કમાણી થઈ રહી હતી ત્યારે તેમણે એક ઝટકે તે વ્યવસાયને તિલાંજલિ આપી દીધી અને આજીવન સેવાનો માર્ગ સ્વીકાર્યો. પૈસાની મોહમાયા છોડીને તેમણે જનસેવાનો ભેખ લીધો.
પોતાના જીવનમાં શિક્ષણનું મહત્વ સમજી ચૂકેલા દીપચંદભાઈએ દાનની શરૂઆત કેળવણી ક્ષેત્રથી કરી. તેમણે પોતાના વતન પડદરીમાં શાળા શરૂ કરીને દાનની સરવાણી વહેવડાવવાનું ચાલુ કર્યું. સમગ્ર દેશમાં તેમણે 500થી વધુ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને છાત્રાલયો માટે કરોડો રૂપિયાનું દાન આપ્યું. એકલા ગુજરાતમાં જ તેમણે 250 કરતાં વધારે શાળાઓનું નિર્માણ કરાવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 4 કરોડ રૂપિયાનું માતબર દાન આપીને તેને આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર કાઢી. અનેક સંસ્થાઓને કરોડોનું દાન આપ્યા પછી પણ તેઓ ક્યારેય કોઈ સંસ્થાના વહીવટમાં માથું મારતા નહીં, કારણ કે તેઓ માનતા કે વહીવટમાં પડવાથી હોદ્દાનો અહંકાર જાગે છે. તેમની નમ્રતાની તો શું વાત કરવી. જ્યારે શાળાઓને નામ આપવાની વાત આવે ત્યારે તેમણે ક્યારેય પોતાના નામની તકતીઓ ન લગાવી, પરંતુ તેમના ઘરમાં કામ કરતા ઘર નોકર ગણપત અને અર્જુનના નામે શાળાઓ બંધાવી. આરોગ્ય અને સમાજ કલ્યાણ ક્ષેત્રે તો તેમણે રૂપિયાના કોથળા ભરી ભરીને દાન આપ્યું. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તેમણે પૂરા 1000 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું. આ હોસ્પિટલ કોઈ નફા માટે નહીં, પણ દીન દુખિયાના બેલી બનવા માટે હતી. અહીં 300 ડોક્ટરો સેવા આપે છે અને દરરોજ 2500 જેટલા દર્દીઓને ઓપરેશન કે દવાના 1 પણ રૂપિયાના ચાર્જ વિના સંપૂર્ણ મફત સારવાર આપવામાં આવે છે. મજબૂરીમાં લોહીનો વેપાર કરતી મહિલાઓને ઉગારી લેવા તેઓ આગળ આવ્યા. મહારાષ્ટ્રના સોલાપુરમાં વાત્સલ્યધામ નામની અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરી ને રૂપજીવીની સ્ત્રીઓની દીકરીઓને ભણાવવાની અને રહેવાની વ્યવસ્થા કરી. નાગપુરમાં 450 જેટલી ગણિકાઓને આ નરકમાંથી બહાર કાઢી સોમાનભેર નવું જીવન આપ્યું અને 40 દીકરીઓને તો ધામધૂમથી લગ્ન પણ કરાવી આપ્યા. આ ઉપરાંત એડ્સનો ભોગ બનેલા 125 નિરાધાર બાળકોના પાલન પોષણની સંપૂર્ણ જવાબદારી પણ તેમણે પોતાના સિરે લીધી. દીપચંદભાઈને મનુષ્ય જેટલો જ પ્રેમ અબોલ જીવો પ્રત્યે પણ હતો. કતલખાનામાં કપાતા પશુઓને જોઈને તેમનો આત્મા કકડી ઉઠતો. અભયદાનને જ મહાદાન માનતા જીવદયા પ્રેમીએ 100થી વધુ પાંજરાપોળોનું નિર્માણ કરાવ્યું. એકવાર ખોટી સરકારી નીતિને કારણે પાંજરાપોળની વધારાની જમીન છીનવાઈ જવાની હતી. આવા સમયે દીપચંદભાઈએ બળથી નહીં પણ કળથી કામ લઈને સરકારને ધૂળ ચટાડી. બુદ્ધિપૂર્વક તેમણે પોતાના ખર્ચે પાંજરાપોળની વધારાની જમીન ઉપર 30,000 જેટલા વૃક્ષો વાવી દીધા અને પશુઓ માટે પુષ્કળ જુવાર અને બાજરો ઉગાડ્યો. આથી સરકાર પાંજરાપોળની વધારાની જમીન હડપી શકી નહીં. જ્યારે પણ દેશમાં પૂર, વાવાઝોડું કે દુષ્કાળ જેવી કોઈ આફત આવે ત્યારે સરકાર પહોંચે તે પહેલા દીપચંદભાઈ પોતાની રાહત સામગ્રી અને ઘાસચારો લઈને પહોંચી જતા. મચ્છુ ડેમની હોનારત હોય કે લાતુર અને ઓડિશાનો ગોજારો ભૂકંપ, દીપચંદભાઈએ ખોબા મોઢે રૂપિયાનું દાન કરી નિરાધારોને થાળે પાડવાનું ભગીરથ કામ કર્યું. 400 જેટલી શાળાઓ રાતોરાત ઊભી કરી અને તેઓએ સંકટમોચકની ભૂમિકા ભજવી. આટલું કર્યા પછી પણ તેમના જીવનમાં જરાય આડંબર નહોતો. સાદું ભોજન, સાદા કપડાં અને સાદું જીવન એ જ તેમનો મૂળ મંત્ર હતો. અબજોપતિ હોવા છતાં તેમના રૂમમાં ક્યારેય એર કન્ડિશન લાગ્યું નહોતું. 90 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હોવા છતાં તેઓ થાક્યા વિના સમાજ સેવા માટે પ્રવાસો કરતા રહેતા. 6 જાન્યુઆરી 2014ના રોજ આ મહાન આત્માએ 99 વર્ષની વયે આ ફાની દુનિયામાંથી કાયમી વિદાય લીધી. દીપચંદભાઈ ગારડીના કાર્યોની સુવાસ અને તેમણે પ્રગટાવેલા સેવાના દીપક આજે પણ લાખો લોકોના જીવનમાં અજવાળું પાથરી રહ્યા છે. આ પરોપકારી જીવને વંદન. નમસ્કાર.